અમદાવાદ રખિયાલ વિસ્તારમાં જનસેવા કેન્દ્ર જનતાની સેવા માટે ફાયદા માટે બનાવવામાં આવ્યું છે, પરંતુ જાણે કે સત્તાના નશામાં ચૂર બની ગયા હોય તેમ ત્યાંના સત્તાધીશોની સાથે સાથે કર્મચારીઓ પણ પોતાનું કામને લઈને આવેલા નગરજનોને હળદૂત કરીને ખૂબ જ તોછડાઈ રીતે વર્તન કરતા હોવાથી લાઈવ ગુજરાત ન્યૂઝની ટીમ દ્વારા તપાસ કરાતા જનતા માટે બનાવાયેલું સેવા કેન્દ્ર આરામનું કેન્દ્ર હોય તેવા દ્રશ્યો નજરે ચડી રહ્યા છે। સરકારી નોકરી હંમેશામાં સન્માનને પોતાની આગવી છાપ ઉભી કરતી નોકરી કહેવાય છે અને સુરક્ષાની રીતે સરકારી નોકરી સૌથી સારી નોકરી મનાય છે, પરંતુ સત્તાનો કેટલાય લોકો દુરુપયોગ કરતા હોય છે। અમદાવાદના રખિયાલ વિસ્તારમાં સેવા કેન્દ્રની સ્થાપના કરવામાં આવી છે, પરંતુ જાણે કે જનતાની સેવા માટે નહીં પરંતુ પોતાની સુવિધાઓ માટે ઉપયોગ કરવામાં આવી રહ્યું હોય તેવું સ્પષ્ટ દેખાઈ રહ્યું છે। બપોરના સમયે સેવા કેન્દ્ર જાણે કે આરામનું કેન્દ્ર બની ગયું હોય તેમ દરેક કર્મચારીઓ આરામના મૂડમાં જ હોય છે। નગરજનો આવીને પોતાની ફરિયાદો અને જરૂરિયાતો માટે કાલાવાલા કરીને વિનંતી કરતા હોવા છતાં પણ જાણે કે શેઠ પોતાના ગુલામ સાથે વર્તન કરતો હોય તેવી રીતે કર્મચારીઓ આવનારા નગરજનો સાથે વર્તા હોય છે। સરકારી દસ્તાવેજો માટે જરૂરી સહી કરવા જરા અધિકારીઓ અહીંયા ત્યાં દોડાવે છે, ત્યારે સેવા કેન્દ્રમાં પણ કોઈ પણ પ્રકારનું કાર્ય જરૂરી સમય નથી શીખતું હોવાને કારણે નગરજનોને ખૂબ જ હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। ફરજ પર બેદરકારીના પગલે ફરિયાદ કરવામાં આવી છે, જેને હાજર અધિકારી દ્વારા સર્કલ ઇન્સ્પેક્ટરને માહિતી પહોંચાડવામાં આવશે તેવી ખાતરી આપવામાં આવી રહી છે। લોકોના પ્રશ્નો અમારી સમક્ષ ઘણી બધી વખત આવતા હોય છે। રખિયાલ જનસેવા કેન્દ્રનો જેવો એક પ્રશ્ન અમારી સમક્ષ આવ્યો હતો, તો મુલાકાત લેવા માટે અમે અચાનક અમારી ટીમ સાથે અહીંયા જનસેવા કેન્દ્રમાં પહોંચ્યા તો અહીંયાની પરિસ્થિતિ જોઈને અમે સ્તબ્ધ થઈ ગયા, કેમ કે અહીંયાના જે કર્મચારીગણ હતા એ મોબાઈલ ઉપર અને રેડિયો ઉપર પોતાના મતલબ મૂવીના ગીતો સાંભળતા હતા। એક અધિકારીઓ સૂતા હતા, કેટલાય અધિકારીઓ ઓફિસમાં એમનું કેબિન હોવા છતાંય પણ હાજર નહોતા। આવેલા જે પણ જનસેવા અધિકારીઓમાં જે પણ લોકો આવેલા હોય છે એમને કોઈ પણ રિસ્પોન્સિબલ જવાબ આપીએ કે એવો એક અધિકારી નહોતો। જ્યારે મને એવું થયું, અમે અંદર ગયા અને ત્યાંના જે પણ લોકો બેઠા હતા અધિકારીઓ એમને અમે આ બાબતની કમ્પ્લેન કરી કે ભાઈ અહીંયા કોઈ છે નહીં, અને એક પેશન્ટ એમાં કેન્સરનો કોઈ પેશન્ટ હતા જે અહીંયા આવેલા હતા, એમનું એક ફોર્મ લઈ અને એમને અરજીનો આવકનો દાખલો નીકાળવાનો હતો, તો એમની સાથે અમે ત્યાં અધિકારીઓ પાસે ગયા। એમને કોઈ પણ જાતનો યોગ્ય રિસ્પોન્સ નથી આપ્યો। બાજુમાં અન્ય અધિકારીઓ સૂતા છે, બીજા ગીતો સાંભળે છે અને કશું જ જોયા વગર ડાયરેક્ટ સોમવારે આવજો, અધિકારીઓ કોઈ છે જ નહીં। અમે એમને પૂછ્યું કે તમે અહીંયા રિસ્પોન્સિબલ કોઈ અધિકારીઓ જેની સાથે અમે ચર્ચા કરી શકીએ તો તમે એમનો નંબર આપો। કોઈ પણ પ્રકારનો પ્રતિભાવ નહીં, કોઈ પણ પ્રકારની સેવાકીય હેતુથી કોઈ પણ પ્રકારની કામગીરી કરવામાં આવતી જ નથી, અને એમનો વિડીયો પણ અમે અધિકારીઓને અહીંયા આપેલો છે। આજરોજ અમે અમારા પાર્ટીના પદાધિકારી દ્વારા આવા જનતાને જે પણ જનસેવા કેન્દ્રમાં તકલીફો પડે છે એ દૂર થાય અને આવનારા પેશન્ટ્સો કે આવનારા જે પણ લોકો છે એમને યોગ્ય સુવિધા અને જનસેવા કેન્દ્ર તરફના અધિકારીઓથી યોગ્ય પ્રતિસાદ મળી રહે એ બાબતે અમે અહીંયા અરજી આપી છે, અને જોઈએ હવે કેટલા સમયની અંદર અહીંયા મામલતદાર દ્વારા એમનો નિકાલ લાવવામાં આવે છે। ભાજપ સરકારને તો એક જ વસ્તુ કહીશ કે જ્યારે સેવા સેતુના કાર્યક્રમો બહાર કરવા કરતાં પહેલાં જે પણ જનસેવા કેન્દ્રમાં જે અધિકારીઓ બેસે છે અને જેને ખરેખર સેવા માટે મૂકેલા અધિકારીઓ છે, પહેલાં એ લોકોની સ્થિતિ સુધારો। જે પણ લોકો આવે છે એમના માટે કંઈક વ્યવસ્થા કરો તો બહાર સેવા સેતુ કાર્યક્રમ કરવાની જરૂર જ નહીં પડે જો સરકારી કચેરીઓ એટલી વ્યવસ્થિત હશે તો। ભાજપ સરકાર દ્વારા સેવા સેતુના નામે જ્યારે મસમોટી વાતો કરાય છે ને જનતાની સમસ્યાનું સમાધાન કરવા માટે જે રીતે કાર્યક્રમો યોજવામાં આવે છે તેના બદલે જો સેવા કેન્દ્રમાં જ સુવિધા આપવામાં આવે તો સમસ્યાનું સમાધાન થઈ શકે, પરંતુ સેવા કેન્દ્રો તો ગીતો સાંભળવાને આરામ ફરમાવવા માટે બનાવાયા હોય તે રીતે રખિયાલ વિસ્તારના સેવા કેન્દ્રમાં ગોકળગાયને પણ શરમાવી જાય તેટલું શાંતિથી કાર્ય કરવામાં આવી રહ્યું છે। સરકારી જમાઈઓ બનીને બેસી ગયેલા એવા બાબુઓને તેમને જવાબદારીનું ભાન અપાવવું જરૂરી છે। આવેલી જનતાને જ્યારે આવી રીતે ઊંધો જવાબ મળે છે ત્યારે આવેલા લોકો પર શું ગુજરતી હશે તે સમજી શકાય છે। સરકાર તરફથી ભારતની જનતાને આકર્ષવાના તમામ પ્રયત્નો કરાય છે અને સેવા સેતુ જેવા કાર્યક્રમો પણ અપાય છે, પરંતુ જો સેવા કેન્દ્રને જે જનતાની સેવા માટે બનાવવા હોય ત્યાં જો સેવાની જગ્યાએ હળદૂત કરીને પોતાની જવાબદારી ભૂલીને જાણે કે દુશ્મન હોય તેવી રીતે કોઈનો પણ ડર ન હોય તેમ વર્તવામાં આવે તો તેનો જવાબદાર કોણ? આવી રીતે કાર્ય કરતા દરેક સરકારી કર્મચારીઓના કામનો હિસાબ આપવાનો સમય હવે આવી ગયો છે। બસ જરૂર છે જનતાએ પોતાના હકના નિર્ણયો લેવાની, પોતાની તાકાતનો પરચો બતાવવાની। બપોર બાદ અરજદાર આવ્યા હતા મારી પાસે તબીબી સહાયનો દાખલો લેવા માટે। મેં એમને જે પુરાવા હતા એ પુરાવા જોઈને કીધું તમે સાક્ષી લેતા હો, હું તમને કરી આપું છું। પંચનામું કરી અને મેં એમને સહી સિક્કા કરીને ફોટો પડાવવા માટે આ જનસેવા કેન્દ્રમાં આપેલા છે। મેં એમણે મને લિખિતમાં અરજી આપી હતી, એ અરજી મેં એનો સ્વીકાર કરેલો છે અને આગળ સર્કલ ઓફિસરને પહોંચાડવાની ખાતરી આપેલી છે।
કેમેરામેન રાજ ભાવસાર સાથે રવિ રાઠોડ, લાઈવ ગુજરાત ન્યૂઝ, અમદાવાદ.